સુરતમાં માસૂમ બાળાઓ પર જાતીય હુમલાના બનાવો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના અમરોલી કોસાડ ખાતે 12 વર્ષની બાળા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં બાળાને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જવાતા ગર્ભ હોવાનું સામે આવતા નરાધમનો પાપ ખુલ્યો હતો। હાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। સુરતમાં માસૂમ બાળા સાથે બળાત્કારની ઘટના ફરી સામે આવી છે। વાત છે અમરોલી કોસાડ વિસ્તારની। સુરત અમરોલી ખાતે આવેલ કોસાડ વિસ્તારમાં રહેતી માસૂમ 12 વર્ષની બાળા આજથી આશરે 2 મહિના પહેલા તેની નાનીએ માનેલા ભાઈ નરાધમ રબીઉલ પાસે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી, જે નરાધમ રબીઉલ બાળકીની એકલતાનો લાભ લઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઈને આ વાત અંગે કહેશે તો મારી નાખશે તેવી ધમકી આપી હતી। જોકે બાળાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો પડ્યો હતો અને હોસ્પિટલ લઈ જવાતા બાળાને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ બાળાને પૂછપરછ કરતા નરાધમ રબીઉલનો ભાંડો ફૂટ્યો હતો, જેને લઈ પરિવારે નરાધમ બળાત્કારી રબીઉલ મઝત શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રબીઉલ મઝત શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।